આજે રાત્રે ચીમન અને રૂપલીને એકાંત મળ્યું. ચીમન ભાગ્યે જ સામેથી વાત કરતો અને જ્યારે સામેથી વાત કરતો ત્યારે રૂપલીને એવું લાગતું કે એના ભાગ્ય ખુલી ગયા. આજે રૂપલીના ભાગ્ય ખુલી ગયા. ચીમને સામેથી વાત છેડી, કાલે હું ઓફિસેથી વહેલો ઘરે આવી જઈશ. આપણે ઘણા ખૂટતા સામાનની ખરીદી માટે બજારમાં જવાનું છે, માટે તૈયાર રહેજે. ચીમને પોતાની પત્નીને ખરીદી માટે લઈ જવી નહોતી, એને જ એ ખરીદી માટે આમંત્રણ આપતો હતો. છે ને વિચિત્ર. ચીમનનો સ્વભાવ ખરાબ ન હતો, પરંતુ એનો અહમ અને રૂપલીના ઓછા ભણતર પ્રત્યેનો તિરસ્કાર એને રૂપલીથી દૂર કરતો હતો. એને જો કોઈ સમજાવે કે આ ખોટું છે તો પાછો માની પણ જતો. જ્યારે સવિતાબેને કહ્યું હતું કે ઘરને સ્ત્રી જ સુશોભિત કરે છે, એને એ વાત સાચી લાગી હતી. એટલે જ એણે રૂપલી સામે આજે વાત છેડી. રૂપલી ચીમનની વાત સાંભળી ચોંકી અને બોલી, એટલી શું ઉતાવળ છે, નિરાંતે લઈ લેવું. ચીમને ઉત્તર આપ્યો, મને કોઈ ઉતાવળ નથી, પરંતુ તારા બા ને પાછા ગામ જવાની ઉતાવળ છે, એટલે કાલનું નક્કી કર્યું. ચીમને તારા બા શબ્દ ઉપર વધારે ભાર મૂક્યો. રૂપલી તરત આંખો ઝીણી કરી બોલી, કેમ તમારા બા નથી? ચીમને એની બાજુ મોં કરીને દાઢમાં જવાબ આપ્યો, છે પણ તું આવી ત્યારથી મારા કરતાં તારું વધારે ધ્યાન રાખે છે. રૂપલીને પતિનું આ રીતનું બોલવું ન ગમ્યું. એ એની સામે જોઈ રહી. રૂપલીને ચૂપ જોઈને ચીમન સામેથી આગળ બોલ્યો, હું 1 વાગ્યાની આસપાસ આવી જઈશ. ઘરે આવીને જમીને નિરાંતે નીકળીશું. રૂપલીએ હકારમાં માથું હલાવ્યું, પરંતુ એનું ધ્યાન બીજે હતું. રૂપલીનું ધ્યાન બીજે હતું એટલે ચીમને રૂપલીને ખંભે હાથ મૂકી ઢંઢોળી ફરીથી કહ્યું. ચીમનનો સ્પર્શ થતાં જ રૂપલીમાં ચેતના આવી હોય એમ એ બોલી, ભલે તમે કહો એમ, પણ બા બાપુને જવાની હું ઉતાવળ છે. એને કયો એ થોડા દી રહી જાય. હું આવડા મોટા શહેરમાં તમે નોકરીમાં ગયા પછી હું કરીશ. ચીમન ફરી દાઢમાં બોલ્યો, તું જ કહેજે ને. બા મારી છે, પણ વાત હંમેશા તારી સાંભળે છે. રૂપલીએ અનાયાસે ચીમનનો હાથ પકડી લીધો અને ગળગળી થતા બોલી, એવા વેણ નો કાઢો. એ હવે આપના બેયના બા છે. હું તમને પરણીને આવી છું, તમારું હંધુની મારું. ચીમન રૂપલીને ભલે પસંદ કરતો ન હતો, પરંતુ એ પહેલા જેટલી નફરત પણ કરતો ન હતો. ખબર નહીં એનું કારણ એના બા બાપુની હાજરી હોય કે પછી એનું મન કૂણું પડ્યું હોય. રૂપલીને ગળગળી થતી જોઈને ચીમને એનો હાથ રૂપલીના હાથમાંથી સરકાવ્યો નહીં. ચીમન કઈ હરકત કરતો નથી એ જોઈ રૂપલીને થયું કે હવે થોડું આગળ વધવા દે. એણે ચીમનનો હાથ દબાવ્યો અને કહ્યું, મને ખબર છે કે હું તમને ગમતી નથી, પણ તમે મારો સ્વીકાર એક મિત્રની જેમ તો કરી શકો ને. રૂપલીની વાત સાંભળીને ચીમને ઝાટકો મારી એનો હાથ લઈ લીધો. રૂપલીની આંખમાં આંસુ આવી ગયા. એણે ફરી ચીમનનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલી, મેં તમારો આ હાથ જીવનભર માટે પકડ્યો છે. કમ સે કમ મને થોડી તો આશા હોય કે નહીં. હું બીજું કાંઈ નથી માંગતી, ખાલી તમારા તરફથી 2 હારા વેણ અને તમારો પ્યારો હંગાત માંગુ છું, પછી ભલે એ મિત્ર સ્વરૂપે હોય. રૂપલીની આ વાત સાંભળી ચીમન થોડો પીગળવા માંડ્યો. એ અત્યારે વધારે ના પીગળે એટલે સુવાનું બહાનું કાઢી પડખું ફરી ગયો, પણ રૂપલીની વાતે એને વિચારતો કરી દીધો હતો. રૂપલીએ આજે ચીમનના હાથમાં ઉષ્મા અનુભવી. કદાચ આજે એને બોલવાની ઉષ્મા એમાંથી જ મળી હોય. આજે પોતે હિંમત કરીને પહેલી વાર જે બોલી એ એની માન્યમાં આવ્યું નહીં. આજે પહેલી વાર એણે ચીમનનો હાથ આ રીતે પકડ્યો હતો, અને એ પણ સામેથી. થોડી શરૂઆત તો થઈ. આ રીતે જ એની નજીક જવાશે અને આ રીતે હું જ હવે હિંમત કરીને આગળ વધીશ એવું વિચારીને એ જે હાથે ચીમનના હાથને પકડેલો એ હાથને પંપાળવા લાગી અને કાલની ખરીદીમાં ચીમન સાથે જવાનું છે એના સપના જોતી સૂઈ ગઈ. રૂપલી કામમાં આજે ઉતાવળ કરતી હતી. આજે ચીમન વહેલો આવવાનો હતો. એ આવે એ પહેલા બધું કામ આટોપી લેવાનું હતું. સાસુએ એની આદત મુજબ એક વાર ટકોર પણ કરેલી, આટલી ઉતાવળ નો કઈર હંધુની થઈ જાહે, ઉતાવળમાં કામ બગડશે. રૂપલી ત્યારે કામના દબાણમાં કંઈ બોલી નહીં, ફક્ત થોડું મરકી હતી. રૂપલી કામમાં ચીપવાળી અને જે કામ હાથમાં લે એ કામ પૂરું કરીને જંપે એવી હતી. કામના સમયે એ વાતો ઓછી અને કામ જાજુ એ મંત્ર અપનાવતી. ચીમનના આવતા પહેલા એણે બધું કામ આટોપી લીધું. રસોઈ પણ બનાવી લીધી હતી. ગામડામાં સવાર વહેલી પડતી એટલે બપોરે લેવાતું જમણ પણ વહેલા થઈ જતા. રૂપલીના સાસુ સસરાને બપોરા વહેલા કરવાની ટેવ એટલે રૂપલીએ સાસુ સસરાને જમાડી લીધા. પોતે પણ વહેલી જમી લેતી, પરંતુ આજે એને ચીમનની રાહ જોવાની હતી. આજે ચીમને એની સામે બેસાડી ગરમ રોટલી ખવડાવવાની ઈચ્છા હતી.
પોતે ભૂખી હતી, પરંતુ એક આદર્શ ભારતીય નારીની જેમ પહેલા પતિ જમે પછી એ જમશે એવું એણે નક્કી કર્યું હતું. સવિતાબેન આ બધું જોતા હતા અને ચીમનની કિસ્મત માટે હરખાતા હતા. ચીમન આજે અડધો દિવસની નોકરી કરીને આવવાનો હતો, જેથી એ પોતાની કંપનીની બસમાં ગયો ન હતો, પરંતુ પોતાની મોટરસાયકલ લઈને ગયો હતો. બરાબર 1 વાગે ચીમન મોટરસાયકલનું હોર્ન વગાડતો આવ્યો. ચીમન આવતા જ રૂપલી એના સ્વાગત માટે બહાર નીકળી. ચીમનના હાથમાંથી થેલો લેતા બોલી, જમવાનું તૈયાર છે, પેલા નાવા જાહો કે જમશો? ચીમન બોલ્યો, સાવરે નાયું હતું, અત્યારે ફક્ત હાથ મોં ધોઈશ. રૂપલી તરત બોલી, તમે હાથ મોઢું ધોવો, ન્યાંગ લગીમાં હું તાવડી ગરમ કરું છું. ચીમન આંખો પહોળી કરતા બોલ્યો, કેમ તાવડી મૂકવાની? હજુ જમવાનું બનાવવાનું અધૂરું છે, મને ભૂખ લાગી છે. ચીમનના સવાલોનો રૂપલીએ લહેકાથી જવાબ આપ્યો, હંધુની બની ગયું છે, ખાલી રોટલી બાકી છે. આટલું બોલી રૂપલીએ ચીમન સામે આંખ મિચકારી, પછી આગળ ફરી નજાકતથી બોલી, આજે મારા સાજને મારી સામે બેહાડી ગરમ રોટલી ખવડાવી છે. ચીમન બાઘાની જેમ જોતો રહ્યો, એ રૂપલીનો મર્મ સમજી ના શક્યો. રૂપલી એને આમ જોતો જોઈને ઈશારા સાથે બોલી, જલ્દી જાવ, મને પણ ભૂખ લાગી છે. ચીમન માટે આ નવું હતું અને રૂપલી પણ પોતાની રાહમાં ભૂખી છે, એ જાણી શું કહેવું એ વિચારી ના શક્યો. બસ રૂપલીના ઈશારે એ કમરા તરફ જતો રહ્યો. શહેરમાં ગુલાબના ફૂલ, કોઈ ભેટ કે પ્રસંગે બહાર જમવા લઈ જઈને સાથીને પ્રેમનો અહેસાસ કરાવાય છે. રૂપલીએ આ બધું ક્યારેય જોયેલું નહીં. ગામડામાં આવો કોઈ રિવાજ હતો નહીં. એણે તો એની બા જે રીતે એના બાપુનું ધ્યાન રાખી પ્રેમ જતાવતા એ જ ખબર હતી. આજે રૂપલી પતિને સામે બેસાડી તાવડીમાંથી એક રોટલી ગરમ ઉતારી ખવડાવી પોતાનો પ્રેમ દર્શાવવા માંગતી હતી. આજે એને આવો મોકો પહેલી વાર મળ્યો હતો. સાંજે તો મોટે ભાગે બધા સાથે જ જમતા અને ગામડે પણ આવો મોકો ક્યારેય મળ્યો નહીં, અને ત્યારે ગામડે ચીમનનો વ્યવહાર વધારે કટુ હતો. રૂપલીએ ગેસના ચૂલા ઉપર તાવડી મૂકી. ગેસનો ચૂલો પણ અહીંયા આવીને વાપરતા શીખી હતી, બાકી એણે કોલસાવાળી સગડી અથવા ચૂલામાં જ રસોઈ કરી હતી. ચીમન રસોડામાં આવ્યો એ પહેલા એણે ચીમનની થાળી તૈયાર કરી દીધી હતી, એમાં ફક્ત રોટલી મૂકવાની બાકી હતી. ચીમન જમવા બેઠો. રૂપલીએ ગરમાગરમ રોટલી એની થાળીમાં મૂકી. ચીમનનો આ પહેલો અનુભવ હતો કે કોઈ સામે એના માટે ગરમ રોટલી બનાવતું હોય અને એ એક એક કરી ગરમ રોટલી એની થાળીમાં મૂકતું હોય. ચીમનને આમાં રૂપલીના પ્રેમની ખબર ના પડી. એની સેવા સમજીને મનમાં રાજી થયો. એ મૂંગા મોઢે ખાવા લાગ્યો અને રૂપલી એને પ્રેમથી ખવડાવતી રહી. બંને વચ્ચે બિલકુલ સન્નાટો હતો. રૂપલીને થયું કે કંઈક બોલવું જોઈએ, એટલે એણે પૂછ્યું, ખાવાનું બરોબર છે ને? આજે હંધુની મેં કર્યું છે. ચીમને ખાલી મુંડી હલાવી. રૂપલી હરખાઈ ગઈ. એને થયું ચાલો એક પરીક્ષા પાસ થઈ ગઈ. હરખમાં કંઈ બોલી નહીં ત્યાં અચાનક ચીમને વિવેક ખાતર પૂછ્યું, તારે જમવાનું બાકી છે? આ શબ્દોએ રૂપલીના દિલમાં શેરો પાડી દીધો. એને થોડી વાર તો એવું લાગ્યું કે આ સ્વપ્ન તો નથી ને. એ ચીમન સામે જોઈ રહી. રૂપલીએ ચીમનની સામે જોતા નીચેનો હોઠ દબાવતા ટૂંકમાં કહ્યું, હા. ચીમન બાઘો હતો. એ રૂપલીના પ્રેમની પ્રદર્શનની કળા વિશે અજાણ હતો. એ આને ફક્ત સેવા જ સમજતો હતો. એ અલગ ભાવથી બોલ્યો, મારા માટે આ બધું કરવા તારો આભાર, પણ આની કોઈ જરૂર નથી. તારે મારા માટે ભૂખ્યું રહેવાની જરૂર નથી. થોડી વાર રૂપલી ગમ ખાઈ ગઈ, પરંતુ તરત એણે આમાં ચીમનનો પ્રેમ શોધી લીધો. એ બોલી, તમે ના કહો તો પણ હું આવું જ કરીશ, આને મારો પ્રેમ સમજજો. ચીમન કંઈ બોલ્યો નહીં. એ બાધાની જેમ નજરને આમ તેમ ફેરવતો રહ્યો. રૂપલી ચીમનને જમાડી પછી પોતે જમી. થોડો આરામ કરીને બધા લગભગ 4 વાગ્યાની આજુબાજુ બજારમાં જવા નીકળ્યા. અગાઉની ગોઠવણ પ્રમાણે સોસાયટીના નાકેથી એક રિક્ષા કરી એમાં હરદાસભાઈ અને સવિતાબેન બેઠા, જ્યારે ચીમનની મોટરસાયકલમાં પાછળ રૂપલી બેઠી. આ વખતે રૂપલીને મોટરસાયકલ ઉપર બેસવામાં અગવડતા ન પડી અને રૂપલીએ જાણી જોઈને એની અને ચીમન વચ્ચે જગ્યા ઓછી છોડી, જેથી વારંવાર એનું શરીર ચીમનના શરીરને સ્પર્શે. રૂપલી ચીમનનું સાનિધ્ય માણતી બેઠી હતી અને હાલ પૂરતા એનું નવું ઘર સજાવવાના સ્વપ્ન જોતી હતી. એને ખબર નહોતી કે એ જે સ્વપ્ન જોઈ રહી છે એ એક દિવસ તૂટવાના છે. ઘરેથી નીકળી બધા ઉપસ્કર રાચરચીલા માટે વડોદરાના પ્રખ્યાત કોઠી રોડે ગયા. હરદાસભાઈ, સવિતાબેન અને રૂપલી આટલી મોટી રાચરચીલાની દુકાનો જોઈને અચરજ પામી ગયા. ગામમાં કંઈ બનાવવું હોય તો સુથારને ઘરે બેસાડતા અથવા નજીકના શહેરમાં જઈને નાની દુકાનોમાંથી થોડું તૈયાર રાચરચીલું લઈને આવતા.
દુકાનોનું નિરીક્ષણ કરતા કરતા બધા એક દુકાનની અંદર ગયા. ત્યાં સોફા અને પલંગ તથા બીજું પરચુરણ જોયું. રૂપલીની રાચરચીલા વિશે જ્ઞાન અને દુકાનદાર સાથે ભાવતાલ કરવાની કલા જોઈને બધા દંગ રહી ગયા. ચીમન મનમાં વિચારવા લાગ્યો, રૂપલ છે ગામડાની પણ છે થોડી હોશિયાર. સવિતાબેને પણ પૂછી લીધું, એલી રૂપલ લાકડાનું આટલું જ્ઞાન આવ્યું ક્યાંથી? રૂપલીએ હસીને જવાબ આપ્યો, મારી બાજુમાં જ સુથાર કાકા રીએ છે, એની દીકરી મારા જેવડી જ એટલે એની કોયલે. જ્યાં સુથાર બધું બનાવતા હોય એને ગામમાં કોયલ કહેવાય, જાતિ ત્યાંથી શીખી ગઈ છું. સવિતાબેન અહોભાવથી જોઈ રહ્યા. 2-3 દુકાનો ફરીને જે લેવાનું હતું તે લઈ લીધું. આ પત્યા પછી ચીમન બધાને મંગળ બજાર લઈ ગયો. મંગળ બજારની દુકાનો જોઈને પેલા ત્રણેયને થયું કે આટલી ગીચ અને આટલી દુકાનો એકસાથે. મંગળ બજારથી થોડું નવા ઘર માટે અને થોડી ગામના ઘર માટે વસ્તુઓ લીધી. આ બધામાં ઘણું મોડું થઈ ગયું. ચીમને જમવા માટે પ્રસ્તાવ મૂક્યો, બા બહુ મોડું થઈ ગયું છે, ઘરે ક્યારે પહોંચશું અને ક્યારે રસોઈ થશે, એના કરતાં આપણે બહાર જમી લઈએ તો. ચીમનની વાત સાંભળી સવિતાબેન તરત નનૈયો ભણતા બોલ્યા, ના ભાઈ, બહારનું મને ઓછું ફાવે અને એમાંય રસ્તા ઉપર કે લોજમાં બધાયની વચ્ચે ખાવાનું તો જરીકેય નહીં ફાવે. લોજ શબ્દ સાંભળી ચીમન હસવા લાગ્યો અને બોલ્યો, બા લોજ નહીં હોટેલ કહેવાય. હા હવે હોટેલ ભાઈ, સવિતાબેને અણગમા સાથે કહ્યું, પરંતુ તરત એને વિચાર આવ્યો, મોડું તો થઈ ગયું છે. આવો વિચાર આવતા એ બોલ્યા, મોડું તો થઈ ગયું છે અને ખરીદીનો થાકોડો પણ છે, રૂપલ પણ થાકી લાગે છે, એક કામ કર, સાદું જમવાનું ઘરે ભેરું લેતા જાય, ઘરે જઈને જમી લેવું. રૂપલીને આ ગમ્યું. એણે પાવભાજી અને ભેળપુરીથી આગળ કંઈ ખાધું ન હતું. એ તરત બોલી, હા પાવભાજી લઈ લઈએ, મજા આવશે. બધાને રૂપલીનું સૂચન ગમી ગયું. રસ્તામાંથી પાવભાજી લઈને બધા ઘરે પહોંચ્યા. રૂપલીએ પાવભાજી, જમવાની ડીશો અને સવિતાબેનની સૂચનાથી છાસ આગળના કમરામાં લઈ લીધા. બધા આગળના કમરામાં જમવા બેઠા. જમતા જમતા હરદાસભાઈએ વાત મૂકી, ચીમન હવે ઘરનો સામાન આવી ગયો છે અને અમે આવ્યા એને 8 થી 10 દી થઈ ગયા, હવે અમારે ગામ પાછું જવું જોઈએ. ચીમન તો જમવામાં મશગુલ હતો, પરંતુ રૂપલી આ વાત સાંભળી ચમકી. એ સસરા સામે બહુ બોલતી નહીં પણ આજે બોલી, બાપુજી એટલી ઊંઘ ઉતાવળશે, થોડા દી હજુ રોકાવને. સવિતાબેને રૂપલ સામે જોયું. એના ચહેરા ઉપર ખરેખર આજીજી હતી. રૂપલની નજર પણ સાસુ ઉપર પડી. એનાથી તરત બોલી જવાયું, કેમ બા, હું તમને બરોબર સાચવતી નથી? સવિતાબેન રૂપલીની બાજુમાં જ બેઠા હતા. રૂપલીનો બોળો પ્રશ્ન સાંભળીને સવિતાબેને તરત રૂપલીના ખભે હાથ મૂક્યો અને બોલ્યા, એવું હોય દીકરી, તું તો મારી દીકરી કરતાં પણ વધારે અમારું ધ્યાન રાખશો. પછી એના પતિ તરફ જોઈને બોલ્યા, મને તો આઈ કાંગી દખ નથી, પણ આ તારા બાપુ કયારના ઊંચા નીચા થયા કરે છે, એ આયા એકલા પડી ગયા હોય એવું લાગે છે. પત્નીએ વાત પૂરી કરી કે તરત હરદાસભાઈ બોલ્યા, એ તો હાસુમ છે, આયા મારી વૈલના કોઈ નહીં ને. પણ ત્યાં વાળી બીજાના ભરોહે રેઢી મૂકીને આવ્યા છીએ, ત્યાં કેટલાય કામ અધૂરા રહી ગયા હશે, એટલા માટે ઉતાવળ છે. ઉનાળામાં ખેતરની મોસમ પૂરી થાય તે પાછા આવશું. ચીમન એમાં કંઈ બોલ્યો નહીં, પણ રૂપલી તરત બોલી, ઉનાળામાં પાકું આવશો ને. વહુની લાગણી જોઈને સસરા ફૂલાઈ ગયા. જ્યારે સાસુએ તરત જવાબ આપ્યો, મને ભગવાને દીકરી તો આપી નથી, પણ તારા જેવી વહુ આપીને મને દીકરી આપી દીધી છે એવું લાગે છે. તું ચિંતા ન કર, અમે ચોક્કસ આવશું. હરદાસભાઈએ ચીમને 2 દિવસ પછી બસની ટિકિટ લેવાનું કહી દીધું. રૂપલી ઉદાસ થઈ ગઈ. જમવાનું પૂરું થઈ ગયું ત્યાં સુધી એ કંઈ બોલી નહીં. રૂપલી વડોદરા આવી એ પછીના દિવસો કેમ પસાર થઈ ગયા એ રૂપલીને જ ખબર ના પડી. આ દિવસોમાં એ ઘણું બધું શીખી હતી અને સાસુની સાથે તેની આત્મીયતા વધુ થઈ ગઈ હતી. લગ્ન પછીના આ દિવસો એને માટે ખુશીના દિવસો હતા, પરંતુ આજે એ ઉદાસ હતી. આજે એની સાસુનો સાથ એની સાથેથી છૂટી જવાનો હતો. આજે એ એકલી થઈ જવાની હતી. આજે એના સાસુ સસરા જવાના છે. સાંજે 7 વાગ્યાની બસમાં એ લોકો પાછા ગામ જવાના છે. રૂપલીનું મન આજે ગામ પહોંચી ગયું. એ ઉદાસ થઈ ગઈ. એને અંદરથી એવું લાગ્યું કે હવે જ મારું સાચું જીવન ચાલુ થવાનું છે. પિયરમાં હતી ત્યારે બા બાપુના સહારે હતી અને જ્યારે સાસરે આવી ત્યાં એને સાસુનો સહારો હતો, પરંતુ આ મોટા શહેરમાં હવે એના પતિના સહારે થઈ જવાની છે. એને હવે એવા પતિ સાથે એકલું રહેવાનું છે કે જે એને પસંદ કરતો નથી. આ જ વિચારે એ આજે ઉદાસ હતી.
ઉદાસીમાં જ એણે એના પતિને નોકરીમાં જવા વિદાય આપી. ચીમને રૂપલીને સૂચના આપી હતી. એણે એ બેધ્યાનપણે સાંભળેલી ચીમને બીજી વાર કહ્યું ત્યારે એને સમજાયું. ચીમને કહ્યું હતું, આજે હું આવું ત્યારે બા બાપુને જમાડી દેજે, એની બસ 7 વાગ્યાની છે, હું આવું પછી એને બસમાં બેસાડીને આવીશ. રૂપલીએ ટૂંકમાં જવાબ આપેલો, ભલે. રૂપલીને ઉદાસ જોઈને સવિતાબેનને પણ સારું લાગતું ન હતું. મોકો મળતા રૂપલી પાસે જઈને એણે કહ્યું, દીકરી તારી ઉદાસીનતા હું સમજી શકું છું, પણ અમે કયા કાયમ માટે જવાના છીએ, તું બરકીસ તે પાછા આવી જાહું, અને હા તું ચિંતા ન કરતી, હું ચીમને ટકોર કરવાની છું કે તને કઈ ઓછું આવવા ન દીએ. સાસુના આ શબ્દોએ રૂપલીના દિલને થોડી ટાઢક આપી. સાંજે ચીમન આવ્યો એ પહેલા રૂપલીએ બધું તૈયાર કરીને રાખ્યું હતું. ચીમન આવ્યો ત્યારે સવિતાબેન અને હરદાસભાઈ જમવા બેસવાની તૈયારીમાં હતા. ચીમન અંદર પ્રવેશતા જ બોલ્યો, વાહ બધું તૈયાર છે ને, તમે જમવા પણ બેસી ગયા. સવિતાબેન થાળી પોતાની તરફ કરતા બોલ્યા, મારી વહુની આ કમાલ છે, એ કેવી વ્યવહારુ છે. ચીમને સાંભળ્યું તો ખરા પરંતુ પ્રતિક્રિયા ન આપી. એણે બીજું જ કહ્યું, હું નાકે ઊભેલા રિક્ષાવાળાને બોલીને આવ્યો છું, એ 6:15 વાગે આવી જશે અને હું મારી મોટરસાયકલમાં તમને મૂકવા આવીશ. આટલું કહેતા અંદર જતો રહ્યો. રૂપલીએ છેલ્લું વાક્ય સાંભળતા રસોડાની બહાર આવી. ચીમન ત્યાં હાજર હતો નહીં. એ નિરાશ થઈ ગઈ. એને પણ મૂકવા જવું હતું. સવિતાબેન જમીને રસોડામાં આવ્યા. રૂપલી સાસુને આવતા જોઈ એના હાથમાંથી એનથી થાળી લઈને તરત બોલી, બા એને કોને મારે પણ તમારી હારે તમને મૂકવા આવવા દીએ. સવિતાબેન જાણતા હતા કે વહુ લાગણીશીલ છે એટલે તરત જ કહ્યું, ભલે તું તૈયાર થઈ જા, હું વાત કરું છું. રૂપલી થોડું ઘણું કામ આટોપી હરખાથી પોતાના કમરામાં તૈયાર થવા ગઈ. બરાબર 6:15 રિક્ષા આવી ગઈ. સામાન જાજો હતો નહીં. સામાન સાથે સવિતાબેન અને હરદાસભાઈ રિક્ષામાં બેઠા, જ્યારે ચીમન અને રૂપલી મોટરસાયકલમાં ગયા. બસની ઓફિસે બસ લાગેલી જ હતી. ચીમને સામાન બસમાં ગોઠવ્યો. રૂપલી સવિતાબેનની બાજુમાં ઊભી હતી. અચાનક રૂપલીના આંખમાં ઝળઝળિયાંગ આવી ગયા જે સવિતાબેનથી છાના ન રહ્યા. સવિતાબેન સાડીના પાલવથી રૂપલીના આંખના ખૂણા લૂછતાં બોલ્યા, ગાંડી થઈ ગઈ છો, તું મને રોવરાવીશ. હું કયા કાયમ માટે જવાની છું, જલ્દી તારી પાસે આવી જઈશ. રૂપલી એના સાસુનો આંખના ખૂણા લૂવા માટે લંબાયેલો હાથ પકડતા બોલી, બા એ તો મને ખબર છે, પણ આવડા મોટા શહેરમાં તમારા વિના હું એકલી થઈ જઈશ. બોલતા બોલતા રૂપલી ગળગળી થઈ ગઈ. થોડું થોભી સાસુનો હાથ પંપાળતા એ આગળ બોલી, આવાળા મોટા શહેરમાં હું પહેલી વાર આવી છું, હું આમાં ખોઈવાઈ ન જાવ તો હારું. રૂપલીને જાણે પૂર્વાભાસ થયો હોય એમ બોલી. રૂપલીથી આવું કેમ બોલી જવાયું એ એને પણ ખબર ના પડી. સવિતાબેન તરત રૂપલીના હોઠ પર પોતાનો હાથ મૂકતા બોલ્યા, ખોવાઈ તારા અને મારા દુશ્મન, હું તારો કહેવાનો વર્તારો સમજી ગઈ છું, ચિંતા નો કર, મેં ચીમનિયાને ભલામણ કરી દીધી છે. ખરેખર સવિતાબેને ચીમને તાકીદ કરી હતી. સવિતાબેનને જ્યારે મોકો મળ્યો ત્યારે એણે ચીમને પાસે બોલાવીને થોડું જ્ઞાન આપ્યું હતું. જો દીકરા, રૂપલી ગરીબની ગાય જેવી છોકરી છે, એને બરોબર હાચવજે, ઈ તારું ખોયલું ઉજળું કરશે. એ કહે એકલી આટલે દૂર અને મોટા શહેરમાં આવી નથી. દીકરાને સમજાવતા હોય એ રીતે સવિતાબેને ચહેરાના ભાવ કાર્ય હતા. ચીમને હકારમાં ખાલી માથું હલાવ્યું હતું. ચીમન તરફથી નબળો પ્રતિભાવ મળતા પાછા એ ભાર દઈને બોલ્યા હતા, દીકરા એ ભલે કાંગી બોલતી નથી પણ એનો ચહેરો બોલે છે, એ બોળી છોકરીની હાઈ કહે લેતો નહીં. ચીમને ત્યારે ટૂંકમાં પતાવ્યું હતું, ભલે મને એ ગમતી નથી પણ હું એટલો ખરાબ નથી કે એને પજવ્યા કરું. સવિતાબેનને ત્યારે ચીમનના શબ્દોથી થોડી શાંતિ થઈ હતી. બસ ઉપડવાની તૈયારીમાં હતી. સવિતાબેન બસમાં ચડવાની તૈયારીમાં હતા ત્યાં જ રૂપલી એને બાજીને કહેવા લાગી, હું તમને નથી રોકી શકતી પણ ત્યાંથી તમારી કૃપા મારા ઉપર સતત રહે એવું કરજો, સમય મળશે તે હું તમને ફોન કરીશ. રૂપલીના આવા વેણ સાંભળીને સવિતાબેનની આંખો ભીની થઈ ગઈ. સમાજમાં ભાગ્યે જ જોવા મળતા સાસુ વહુના આવા મીઠા સંબંધો જોઈને ઈશ્વર પણ હરખાતો હશે. સવિતાબેન રૂપલી માથે હાથ ફેરવી બોલ્યા વગર ભારે હૈયે બસમાં બેસી ગયા. બસ ઉપડી. એની આંખમાં આંસુ જોઈને એના પતિ બોલ્યા, બહુ હારે બહુ માયા લાગી ગઈ. સવિતાબેન થોડી વાર ચૂપ રહ્યા અને પછી શાંતિથી જવાબ આપ્યો, ઈ માયા લાગે એવી જ છે, મેં પાછલા જન્મમાં હારા કર્મો કર્યા હશે એટલે મને આવી હારી વહુ મળી. આટલું બોલી બાજુમાં બેઠેલા પતિ સામે જોયું અને પછી દાઢમાં આગળ બોલ્યા,
હું જ્યારે પરણીને આવીતી ત્યારે મેં જે સહન કર્યું તું એવું મારી વહુ હારે મારે નથી થવા દેવું, આ પણ એક કારણ છે એની સાથેની માયાનું.